નમસ્કાર મિત્રો, આજે આપણે ફુવારાના કનેક્શનમાંથી ટપકનું કનેક્શન કઈ રીતે લેવું એ આસાનીથી થઈ જાય છે. એટલે ફુવારાનું કનેક્શન જેને કરેલું હોય અને એને ટપક દ્વારા ખેતી કરવી હોય તો જરાય ગભરાવાની ચિંતા નથી અને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે ફુવારાના કનેક્શનમાંથી ટપક આસાનીથી થઈ જાય છે. માત્ર 1 વીઘામાં 1900 થી 2000 રૂપિયાના ખર્ચોમાં 1 વીઘામાં ટપક થઈ શકે છે. તો આજે આપણે જાણીએ કઈ રીતે તેનું કનેક્શન કરીશું. આ અમારે ફુવારાનું કનેક્શન કરેલું જ છે. એ કનેક્શનમાંથી બીજી કોઈ વધારાની નેટ્રલ પાઇપ લાવેલી નથી. એની એ જ ફુવારાની નેટ્રલ પાઇપ છે. એના જે ફુવારાનું કાણું છે તેમાંથી જ આ કનેક્શન આપેલું છે. આગળ જે કોઈ કાણું કામ ના આવતું હોય એને આ રીતે પૂરી દેવાનું હોય એટલે પાણી નીકળે નહીં વધારાનું કંઈ. આ રીતે આ કનેક્શન એને આપી દીધું છે. આપણે કઈ રીતે એનું કનેક્શન આપવું એ હું તમને બતાવું છું. આવો આગળ પૂરી જાણકારી માટે વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. આ બધા જે નેટ્રલ પાઇપમાંથી જ કરેલા છે. એક પેલું આવ્યું તો એક બીજું અહીંયા આવી ગયું એટલે વધારાના કોઈ કાણા પણ પડવાની જરૂર હોતી નથી. અને આ ફક્ત આ જોઈ શકો છો તમે. આ છે પેપ્સી પાઇપ. આ પેપ્સી પાઇપમાં આ બટન છે એ અમે પહેલાં બંધ કરી દીધું હતું, પણ અહીંયા આ ટપકની જોગવાઈ કરવી છે એટલે બટન નીકાળી દઈશું. આ રીતનું વધારાનું કોઈ બટન હોય તો આ બંધ પણ કરવા માટે કામ આવે છે. અને આમાં સોળ એમએમનું એનો ડ્રીપ જોઈનર આવે છે. એ લગાવી, આમ તો આ ઢીલું જ છે જુઓ, તો એને ફિટ કરવા માટે આપણે વાયરનો ઉપયોગ કરીશું જેથી કરીને પાણી બહાર ના નીકળે. આ રીતે થોડો વાયર લઈ લઈશું અને વાયર લઈ અને આને આમ આંટી પાડી દઈશું. ઝીણવટપૂર્વક તમે જોજો. તો હવે આ ડ્રીપની લાઈન છે નીકળે નહીં. અને બીજું પાણી નીકળતું હોય, આ ઢીલું રહ્યું તો અહીંયાથી પણ પ્રેશર હોય વધારે તો પાણી નીકળે છે. એટલે એના માટે ટેપ પેટી દઈએ આપણે ઉપર, તો એ પણ પાણી બંધ થઈ જાય. આ સ્પેશિયલ ટેપ એના માટે જ આવે છે. જ્યાં ઢીલી હતી ટપક પાઇપ બિલકુલ ટાઈટ થઈ ગઈ છે, ફિટ. હવે આમાંથી પાણી નહીં નીકળે અને આ રીતે